નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। દેશની અખંડિતતા અને એકતા પર સવાલ ઉભા થાય તેવી માંગ કરી છે કર્ણાટકની કોંગ્રેસ સરકારે। કર્ણાટકના સિદ્ધારમૈયા સરકારની માંગ છે કે કર્ણાટકને અલગ તિરંગો આપવામાં આવે। અત્યાર સુધીમાં કલમ 370 હેઠળ અલગ તિરંગો જમ્મુ કાશ્મીરમાં છે જ, પરંતુ હવે કર્ણાટકમાં કોંગ્રેસની સરકારે પણ અલગ તિરંગાની માંગ કરી છે। જો કે કોંગ્રેસની અલગ તિરંગાની માંગ પાછળ કારણ રાજકીય છે। વર્ષ 2018 કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે અલગ તિરંગાનો મુદ્દો ઉઠાવીને કન્નડ અસ્મિતાને કોંગ્રેસ વેગ આપવામાં લાગી છે। પરંતુ અલગ તિરંગાની માંગણી કર્ણાટકમાં તો કન્નડ પ્રજાનો ભરોસો કદાચ કોંગ્રેસ જીતી શકે, પરંતુ દેશભરમાં કોંગ્રેસ સામે વિરોધ ઉભો થશે તેમાં કોઈ શંકા નથી। સાથે સાથે કોંગ્રેસ એ પણ ભૂલી રહી છે કે વર્ષ 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે। તેવામાં કોંગ્રેસને અલગ તિરંગાનું ગુણગાન મોંઘું પડી શકે છે। જો કે અહીં સવાલ એ ઉઠે છે કે જો દેશ એક છે તો અલગ તિરંગાની માંગ કેટલી વ્યાજબી છે? શું કોંગ્રેસની આ માંગણી દેશની એકતા અને અખંડિતતા જોખમાશે નહીં? આ તમામ બાબતો પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે। કર્ણાટકમાં કોંગ્રેસની આગેવાની વાળી રાજ્ય સરકારે પ્રદેશ માટે અલગ ઝંડાની માંગ કરતા 9 સદસ્યની એક કમિટીની રચના કરી છે। આ પહેલા 2012માં પણ પ્રદેશમાં આ પ્રકારની માંગ ઉઠી હતી, પરંતુ તત્કાલીન ભાજપ સરકારે એમ કહીને તેનો વિરોધ કર્યો હતો કે આ પગલું દેશની એકતા અને અખંડતાની વિરુદ્ધ છે। કર્ણાટકમાં 2018માં વિધાનસભાની ચૂંટણી થવાની અને કોંગ્રેસની કોશિશ છે કે ધ્વજના બહાને કન્નડ અસ્મિતાને હવા આપવામાં આવે। જો કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની માંગને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફગાવી દીધી છે। અત્યાર સુધી સંવિધાનની ધારા 370 મુજબ જમ્મુ કાશ્મીરને જ આ વિશેષ દરજ્જો અપાયો છે કે તેની પાસે પોતાનો ધ્વજ છે, ત્યારે હાલ તો આ કર્ણાટક સરકારની આ માંગને લઈને વિરોધ અને વિવાદ થવાની શક્યતા છે। उसमें संविधान में कोई ऐसा पाबंदी नहीं है। हर एक स्टेट अपना अलग अलग फ्लैग नहीं कर सकता करके, वैसा तो कोई नहीं है। नेशनल फ्लैग के बारे में है, हर एक नागरिक को नेशनल फ्लैग को मानना चाहिए, उसको मान्यता देना चाहिए, रिकॉग्नाइज करना चाहिए, ये तो है। नेशनल फ्लैग तो नेशनल फ्लैग करके माना जाता है। नेशनल फ्लैग का मतलब क्या है? सारे देश का एक ही फ्लैग है, लेकिन हर एक स्टेट का अलग फ्लैग नहीं रहना करके कहीं कॉन्स्टिट्यूशन में ऐसा कोई पाबंदी नहीं है। यानी कि कर्नाटक सरकार चाहे तो अपना फ्लैग खुद बना के ले हर एक स्टेट अपना अपना फ्लैग बना सकते हैं, लेकिन नेशनल फ्लैग को तो इज्जत करना जरूरी है। अगर जम्मू कश्मीर के तरफ उनका ध्यान है तो कल अलग राष्ट्र की मांग करेंगे। हाँ, फिर कर्नाटक के मुख्यमंत्री कहेंगे मुझे प्रधानमंत्री का दर्जा दीजिए। अगर हमारे देश में एक राज्य जो इस फेडरल स्टेट का एक अंग है इस प्रकार से मांग करता है तो मुझे लगता है ये संविधान के खिलाफ है, राष्ट्रीय एकात्मता के खिलाफ है। ऐसी सरकार को तुरंत बर्खास्त करना चाहिए केंद्र सरकार ने, और वहां राष्ट्रपति शासन लागू करना चाहिए। अपोजिशन पार्टी में है वो लोग, वहां पर या तो वो लोग असेंबली में उठा सकते हैं या कोई कमेटी अगर मीटिंग बुलाई तो वहां पर उठा सकते हैं। यहाँ पर दिल्ली में उठाने से क्या फायदा है? दिल्ली से जुड़ा हुआ मामला नहीं है, ये तो वहां पर लोकल में जुड़ा हुआ मामला है, तो वो वहां पर करना चाहिए। तो दर्शक मित्रों, देश एक ध्वज केम नहीं, आ तमाम बाबतों पर महामंथन में આપણે ચર્ચા કરવાના છીએ, કારણ કે કોઈ રાજ્યને એ અધિકાર ખરેખર માંગવાની જરૂર નથી કે જ્યાં તિરંગો અલગ હોય। તિરંગો છે, એની મર્યાદા દરેક રાજ્યને સમજવી જોઈએ, અને એટલા માટે જ ભારતનો તિરંગો વિદેશમાં પણ એની સેલ્યુટ છે, એનો જે માન સન્માન છે એ જળવાવો જોઈએ, દરેક ભારતીયની પણ જવાબદારી બને છે। ત્યારે આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે 3 મહાનુભાવો જોડાયા છે। ભાજપના નેતા છે જગદીશ ભાવસાર, કન્સલ્ટિંગ એડિટર તરીકે સુધીર રાવલ અને બંધારણીય વિશેષજ્ઞ તરીકે કપિલ શાહ જોડાયા છે। આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ છે
એની સરકારે, કર્ણાટકની સરકાર જે એમણે જે ડિમાન્ડ કરી છે એમાં કોંગ્રેસ તરફથી અહીંયા કોઈ જોડાયું નથી, કારણ કે સ્વાભાવિક છે કે કોંગ્રેસ પાસે આ અંગે કોઈ જવાબ ના હોય, અથવા તો એક રાજ્ય લેવા જતા બીજા ઘણા રાજ્યો ગુમાવવાનો વારો આવે. ઇવન ગુજરાતમાં પણ 2017માં ચૂંટણી છે, આથી કોંગ્રેસના નેતા બોલવાની કોઈ હિંમત નથી કરી, એટલે એમનો અવાજ આપણે અહીંયા નહીં બતાવી શકીએ. ભાજપના છે જગદીશભાઈ ભાવસાર. જગદીશભાઈ, જે રીતે વાત થઈ રહી છે, કર્ણાટકના સિદ્ધરમૈયા જે મુખ્યમંત્રી છે એમણે અલગ તિરંગાની ડિમાન્ડ કરી છે. આ ડિમાન્ડ પાછળ શું કારણ હોઈ શકે અને આ કેટલો યોગ્ય છે? જો ભારતીય જનતા પાર્ટી અગાઉ ભારતીય જનસંઘ એની સ્થાપનાના પાયાની અંદર આ તિરંગો જે છે એ મુખ્ય રહેલો છે. ભારતીય જનસંઘના તત્કાલીન અધ્યક્ષ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ જમ્મુ કાશ્મીરનો જે વિશેષ દરજ્જો છે એમાં 3 મુદ્દા હતા. इस देश में 2 निशान, 2 प्रधान और 2 विधान नहीं चलेंगे. અને એ બાબતની એના માટે મુક્તિ માટે એમને પોતાના પ્રાણ ન્યોછાવર પણ કરેલા છે. હવે આ કર્ણાટકના અંદર જે પ્રકારનો મુદ્દો ઉપસ્થિત થયો છે, તો એક રાષ્ટ્ર, એક એનું નિશાન, એક ધ્વજ. કોંગ્રેસ પાર્ટી હંમેશા પોતે આઝાદી મેળવવામાં બહુ જ એને પ્રયત્ન કર્યા, આઝાદી અમારા થકી આવી, એ પ્રકારના ઘણી બધી વાર એ સમય સમય મુદ્દા ઉપસ્થિત કરે છે. તો આ પરિસ્થિતિના અંદર એમના શાસન હેઠળના રાજ્યે આ પ્રકારની જે વાત કરીને દેશની એકતા અને અખંડિતતાના સામે જે એક પ્રશ્નાર્થ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે, એ ખરેખર દુઃખદાયક છે. અને તાત્કાલિક એમને પોતાના આ પ્રકારના જે નિવેદનો છે એને પાછા લઈ લેવા જોઈએ. એક બાબત ઈસુદાનભાઈ કહી શકાય કે ધારો કે રાજ્યના અંદર, જે તે રાજ્યના અંદર વિશિષ્ટ સંજોગોના અંદર ઉજવણીના કોઈ કાર્યક્રમ હોય અને એ ઉજવણીના ભાગરૂપે પોતે પોતાનું નવું એક ત્યાં આગળ ધ્વજ એ ઉજવણીના સમય પૂરતો બનાવે, એક બાબત અલગ છે. પરંતુ અલગ તિરંગો જ માગવો, એ શિવસેનાના રાહુલજીએ કીધું કે કાલ કહે છે કે મને પ્રધાનમંત્રી બનાવો, બિલકુલ નથી. આ મામલા ઉપર અમે એટલે કે વીટીવીએ ટ્વિટર ઉપર પણ #કર્ણાટકા ફ્લેગ ઉપર આપણે મંગાવવાનો પ્રયાસ કર્યો હતો. એમાં 92% લોકોએ એવું કહ્યું કે ના. એટલે સ્પષ્ટપણે સુધીરભાઈ, જે રીતે એક દેશની જનતા છે એનાથી અલગ પડવાની એક પ્રયાસ ચાલી રહ્યો છે, મને એમ લાગે છે બહુ આઘાતજનક ને આશ્ચર્યજનક બિલકુલ સામે આવી છે. અને આખી બાબત, એક તો સૌપ્રથમ મારે ધન્યવાદ તમને આપવા છો કે એટલા રાષ્ટ્રીય મહત્વના મુદ્દાની તમે તાત્કાલિક ચર્ચા ગોઠવી અને એના પર વિચારો પ્રકાશમાં પહોંચવા જોઈએ. એ ખરેખર બહુ તમારા તાત્કાલિક પ્રતિક્રિયા હું અભિનંદન તમને આપું છું. આ છે ને આખી કર્ણાટકની જનતાની પસંદગીનો મામલો હોવાને બદલે સમગ્ર દેશની જનતાની ચિંતાનો વિષય તરીકે જોવાવો જોઈએ. મને પહેલી વસ્તુ એ લાગે છે. હકીકતથી ત્રિરંગો એટલે એક રાષ્ટ્ર હોય એની અંદર આ વાત આવે છે. એટલે ઈસુદાનભાઈ, મને એવું લાગે છે કે આ જયારે 9 સભ્યોની કમિટી બની, એ લોકો પણ તિરંગાને કઈ નજરે જોતા હશે, કેટલું સન્માનથી જોતા થાય, એ આખી બહુ મલિન વિચાર બાબત તરીકે બહાર આવી રહી છે. એટલે મને એમ છે કે ખૂબ ગંભીરતાથી આ પ્રશ્નને જોવાવો જોઈએ. આ ક્યારેય શક્ય તો બનશે જ નહીં, કારણ કે ઉપર બંધારણ બચેલા છે. પણ એક રાજ્યની જનતા, એક રાજ્યની સરકાર, સરકારી ઝંડો આવી કરવાની વાત આવે, જે રીતે જગજીભાઈ કીધું બરાબર છે, કોઈ સંસ્થા, સંગઠન એ પોતપોતાના ઝંડા કરી શકે, પણ 356ની કલમ લગાડી શકાય, કારણ કે બંધારણ હેઠળ આ લોકોએ ગુપ્તતાના શપથ લીધા હોય. જયારે મુખ્યમંત્રી ત્યારે બંધારણની શપથ લીધા, એનો પણ આમાં ઉલ્લંઘન થતું મને દેખાય છે. નિષ્ણાત તરીકે હજી વધારે જોવું જોઈએ, પણ બહુ અયોગ્ય બાબત છે. બિલકુલ. કપિલભાઈ પણ નિષ્ણાત, બંધારણીય નિષ્ણાત આપણી સાથે છે. કપિલભાઈ, જે રીતે આ સમગ્ર મામલો છે, બંધારણની દ્રષ્ટિએ ખરેખર આવી માંગ કેટલી યોગ્ય છે અને એમાં કઈ રીતે થઈ શકે? બેઝિકલી ઈશુદાનભાઈ, જો આપણે જોઈએ તો આર્ટિકલ 1 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇટ સેઝ that ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ સ્ટેટ. ઇન્ડિયા કે જે ભારત છે તે રાજ્યોનો સમૂહ છે. એટલે અહીંયા રાજ્ય છે એ ભારતનું અભિન્ન અંગ છે. પહેલા તો આર્ટિકલ 3 માં લખ્યું છે કે સંસદ કોઈ પણ કાયદા દ્વારા કોઈ પણ રાજ્યનું નામ, સ્થાન કે સીમામાં પરિવર્તન કરી શકે. પણ માઇન્ડ ઇટ વેલ, इंडिया इज अ इनडिस्ट्रक्टेबल यूनियन ऑफ अ डिस्ट्रक्टेबल स्टेट. એટલે यहाँ पर इस देश में राज्यों को खंडित किया जा सकता है. उत्तर प्रदेश માંથી ઉત્તરાંચલ બનાવી શકાય, બિહાર માંથી ઝારખંડ બનાવી શકાય, આંધ્ર માંથી તેલંગાના બનાવી શકાય, પણ કોઈ રાજ્ય અલગ દરજ્જો મેળવે એ શક્ય આપણા દેશમાં છે જ નહીં. થોડીક વાત જે મારે ફ્લેગની કરવી છે, તો જે દેશો
ફેડરલ છે, એટલે જે દેશોને આપણે સમવાયતંત્રી દેશો કહીએ છીએ એ સમવાય, દાખલા તરીકે અમેરિકા, તો અમેરિકા એ રાજ્યો ભેગા થઈને એક દેશ બનાવ્યો છે, આપણા દેશે રાજ્યો બનાવ્યા છે, આ વાત આપણે ભૂલવી ના જોઈએ. એટલે આ ડિફરન્સ આખા દેશે આજે તમને વીટીવી ને ખૂબ ખૂબ ધન્યવાદ કે આ ખૂબ સારી ડિબેટ આજે લાવ્યા છે અને આ દેશના તમામ નાગરિકોને ફરીથી જ્યાં જ્યાં ખાસ કરીને નાગાલેન્ડ જેવા દેશો જેવા રાજ્યો જે છે ત્યાં પણ આ સમસ્યા છે. આ દેશ એ રાજ્યોનો સમૂહ છે, આ દેશે રાજ્યો ભેગા થઈ અને આ દેશને નથી બનાવ્યો, આ દેશે પોતાની અનુકૂળતા પ્રમાણે રાજ્યો બનાવે છે. એટલે કોઈ રાજ્યને અલગ નાગરિકતા અલગ ધ્વજનો કોઈ કાળે અધિકાર નથી. એટલે આવું કોઈ પણ કરે છે તો દેશદ્રોહ છે. અને સુધીરભાઈ ઇઝ રાઇટલી મેન્શન કે આર્ટિકલ 356 that state has basically constitutional machinery has failed in that state and it is a good ground to impose a presidential rule in that state. એટલે રાજ્ય આવું બિલકુલ કરી ન શકાય. આ ખૂબ મહત્વની વાત છે. અને આખા દેશને એકતા અને અખંડિતતા જે બંધારણના આમુખમાં કીધું છે એ એકતા અને અખંડિતતા તોડવાનો પ્રયત્ન છે અને આવું કોઈ કાળે શક્ય નથી બનવાનું. અને આવું કોઈ રાજ્ય કરે તો એને કોઈ સંજોગોમાં માફ પણ ન કરી શકાય, માફ પણ ના કરી શકાય. જગદીશભાઈ, જે રીતે કોંગ્રેસના નેતા તો આપણી સાથે નથી જોડાયા કારણ કે એમાં બોલવા જેવું કદાચ આમાં રહેતું નહીં હોય અથવા તો આગામી વિધાનસભામાં નુકસાન પણ જાય. પણ સવાલ એ છે કે જગદીશભાઈ કે આ જે કોંગ્રેસ સરકાર દ્વારા આવી ડિમાન્ડ કરવામાં આવી છે, જમ્મુ કાશ્મીરમાં ઓલરેડી અલગ ધ્વજ છે, પણ 370 કિલોમીટર જે રીતે 370 નાબૂદ થાય તો એ ખરેખર નીકળી જાય. તિરંગો છે એ આપણા માટે સન્માનીય છે કારણ કે આપણું જે રાષ્ટ્રનું પ્રતીક કહેવાય એ કહી શકાય કે તિરંગોને એને આપણે સન્માનની દ્રષ્ટિથી જોવું પડે. તો જ્યારે ડિમાન્ડ કરી હોય બીજા એટલે કે બીજા ઝંડાની, તો સ્પષ્ટપણે તિરંગા પ્રત્યેનો ભાવ જેટલો હોવો જોઈએ એટલો નહીં જ હોય ને. જો કોંગ્રેસ પાર્ટીએ દેશમાં આઝાદી બાદ વર્ષો સુધી શાસન કર્યું અને એ શાસનના અંદર એને નેશન એઝ અ હોલ એ વિચારવાના બદલે સમયે સમયે ટુકડાઓના અંદર એનો વિચાર એ હંમેશા રહ્યો છે. નહીતર દેશની આજ 70 વર્ષ પછી આ પરિસ્થિતિ, નાગાલેન્ડના અંદર અલગ સમજોતા કરવામાં આવે, બોડોલેન્ડના અંદર અલગ લોકો જોડે સમજોતા કરવામાં આવે, જમ્મુ કાશ્મીરની સમસ્યાને ઉકેલલક્ષી અભિગમ તરફ ના લઈ જવામાં આવે, પંજાબના અંદર બિદરાણવાલાને ઉભો કરો, એટલે ટુકડાના અંદર વિચારવાની માનસિકતા. તમે જો, હું ભારતીય જનતા પાર્ટીનો છું, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે, એમનું શાસન છે એટલે નહીં, એની આખી વાત છે દેશમાં શું સૌનો સાથ સૌનો વિકાસ. આવી વિભાવના કોંગ્રેસના શાસનના અંદર નીકળી જ નથી. એની સમયે સમયે પોતાની સત્તાને સાચવવા માટે આપે પણ આપણી વાતના અંદર રજૂ કરી કે કર્ણાટકના અંદર ચૂંટણી આવી એટલે કન્નડ પ્રજાને આકર્ષિત કરવા માટે એમની માંગ જે છે એ માંગના મુદ્દાને લઈને કદાચ ધારો કે કેન્દ્રની સરકાર આ મુદ્દાને લઈને એની 356 અંતર્ગત એને બરખાસ્ત કરે તો એ મુદ્દો લઈને લોકોની લાગણીઓને ફરીથી ઉઠાવવાની અને ફરીથી સત્તામાં આવવાનો પ્રયત્ન કરો. પરંતુ આખો નેશન એઝ અ હોલ એ વિચાર કોંગ્રેસે કર્યો નથી અને એના પરિણામ સ્વરૂપ દેશના અંદર સમય સમય અને તમામ મુદ્દાઓના અંદર મતલક્ષી રાજનીતિ, તમે જોયું હશે કે મતલક્ષી રાજનીતિની સામે વિકાસલક્ષી રાજનીતિ દેશના વડાપ્રધાન હાલના નીકળ્યા લઈને તો દેશના લોકોએ સમર્થન આપ્યું. મતલક્ષી રાજનીતિ છે. સુધીરભાઈ, જે રીતે આપણે તિરંગોનું જે વિઝ્યુઅલ જોઈએ છે એમાં સ્પષ્ટપણે 2 કલરનો તિરંગા સાથે એક રેલી નીકળી છે અને એમાં ડિમાન્ડ કરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર જે દેશમાં અને ભારત જેવા લોકશાહી દેશમાં, કારણ કે વિશ્વમાં આપણે સૌથી મોટી લોકશાહી આપણી છે કે જે 125 કરોડ જનતા ચૂંટીને શાસકોને લાવે છે, ત્યારે સવાલ એ થાય છે કે પ્રજાને છે એ એક શાસન તરફ અથવા તો વિકાસ તરફ લઈ જવાનું હોય, આવા અલગ અલગ મુદ્દાઓથી ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ નથી થતો. એટલે અનફોર્ચ્યુનેટલી જે આખા ઇમોશનલ મુદ્દાઓ ચૂંટણીમાં જે હાવી થઈ જતા હોય છે એનું આ એક વધુ પ્રમાણ છે. પણ આમાં ગંભીર બાબત એવી લાગે છે અથવા તો ભેદી બાબત જેને કહેવાય ને રહસ્ય છે કે એ લોકોએ પણ વગર વિચારે તો નહીં કર્યું હોય, એની પાછળ એને એવું વિચાર્યું હશે કે આપણને કેમ વધારે મત મળે, ઉશ્કેરવાથી મળે અથવા પ્રદેશવાદને ખીલવવાથી મળે, કેટલોય અભ્યાસ કર્યો છે, આની પાછળ કોણ કોણ 9 જણા મૂક્યા છે એનો બી બેકગ્રાઉન્ડ એકચ્યુઅલી તો એ નામો હજી નથી આવ્યા, એટલે મારી પાસે નથી આવ્યા, એટલે એ વસ્તુ બેકગ્રાઉન્ડ જાણે પછી ખબર પણ પડે કે શા માટે આવું કર્યું છે. કારણ કે આ બી એક ગણિત હશે, સંગીન ગણિત એ લોકોએ મૂક્યું હશે અને જે રીતે કીધું કે 356મી કલમ મજબૂરન કેન્દ્ર સરકારે કરીને સત્તા બેસાડી દેવી પડે તો સહાનુભૂતિનો લાભ મળે. પણ મને એવું લાગે છે કે કોંગ્રેસને આમાં નુકસાન થાય. એક તો હાઈકમાન્ડને આના ઉપર તાત્કાલિક સ્પષ્ટતા કરવી જોઈએ. અત્યારે પ્રદેશ સુધીની વાત છે, કર્ણાટકની સરકારની વાત છે, હજી આપણે જ્યાં સુધી જોઈએ છે ત્યાં સુધી કોંગ્રેસના હાઈકમાન્ડનું એક સ્ટેટમેન્ટ ઓફિશિયલ આવ્યું નથી.
કોંગ્રેસને તાત્કાલિક એના હાઈકમાન્ડનું ઓફિશિયલ સ્ટેન્ડ આ બાબતમાં શું છે એની રજૂઆત કરવા જોઈએ, કારણ કે એને વિશ્વાસમાં લીધા વગર પણ નહીં થયું હોય. એટલે આખી બાબત બહુ ભેદી રીતે બહાર આવી છે. બિલકુલ એનો લાભ છે એ લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પણ એ બાઉન્સ બેક પણ થઈ શકે એવું મને લાગે છે. કદાચ કર્ણાટકની જનતા પણ આને સ્વીકારે છે કે કેમ સાબિત થઈ શકે હું નથી માનતો, કારણ કે આપણે ત્યાં રાષ્ટ્રીય એક બાજુ પ્રદેશવાદ પ્રબળ તો થતો જાય છે, પણ નેશનલ આખી જે સ્પિરિટ છે એ તો આમાં ચોક્કસ ઘવાય પણ છે. જ્યારે દેશની વાત આવે સુધીરભાઈ, ત્યારે આપણે હંમેશા દેશ છે એ સર્વોપરી હોય છે. તમામ જે પાયાઓ બિલકુલ. છે હા. એ પછી આવતા હોય છે. જ્યારે બરાબર છે. દેશની વાત આવે ત્યારે તમામે એકતા બતાવવાનું હોય છે. બિલકુલ. અને બિલકુલ એ વસ્તુ ઉપરથી આપણે જરાય ખસી ન શકીએ કે આપણો તિરંગો છે એ આપણું આન બાન ને શાન પણ છે. હજી શિવસેના હોય કે કોઈ પણ પ્રાદેશિક પક્ષો જેટલા આપણી બાઉન્ડ્રીની અંદર જેટલા પ્રદેશવાદો છે ત્યાંથી પણ આવા તિરંગો બદલવાની વાત તો બિલકુલ, ક્યારેય નથી નથી આવી. એ લોકોએ પણ રાષ્ટ્રીય એકતા અખંડિતતા માટે હંમેશા આગળ જ રહેલા છે. એટલે તિરંગો બદલવાની વાત જે આવી છે બહુ બેહુદી બાબત છે. મને એવું લાગે છે આ અત્યંત ખરાબ રીતે બહાર આવી છે. આ દેશમાં દાખલા તરીકે હિન્દી ભાષાનો વિરોધ પણ થોડા સમય પહેલા સાઉથના રાજ્યોમાં વધારે પડતો થાય છે. પ્રશ્ન ઘણી વખતે એવો પણ ઉઠાવવામાં આવે છે કે ગુજરાત જેવા રાજ્યોમાં પણ ગુજરાતી જ ચાલે છે. રાજસ્થાનની અંદર પણ અને ઘણા બધા રાજ્યોની અંદર ભોજપુરી ને ભાષા બિહારની અંદર. પ્રશ્ન એ નથી કે હિન્દીનો સ્વીકાર કરવો કે ન કરવો, પ્રશ્ન એ છે કે હિન્દીનો વિરોધ ગુજરાત જેવા રાજ્યમાં નથી. આપણે અહીંયા કોઈ જગ્યાએ હિન્દીમાં બોર્ડ લગાવ્યું તો આપણે એના પર કાળો કલર નથી મારતા. બિલકુલ. એટલે હિન્દીનો વિરોધ જે લોકો કરે છે, વિરોધનો પ્રશ્ન નથી, સ્વીકારનો પ્રશ્ન તો છે જ નહીં. તમને કદાચ તમારી ભાષા આપણા દેશની અંદર જે કોન્સ્ટિટ્યુશનમાં 22 ભાષાઓ લખી છે શેડ્યુલ 8માં, એ 22 ભાષાઓ માન્ય ભાષાઓ છે. એટલે તમામ ભાષાઓમાં વ્યવહાર થઈ શકે. એટલે હિન્દીનો વિરોધ પણ થોડા સમય પહેલા કર્ણાટક રાજ્યએ કર્યો હતો. એટલે આ દેશદ્રોહ જ કહેવાય. અને આવી બાબતોને ખરેખર સખ્તાઈથી એકવાર લડવું જોઈએ, નહીં તો વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધ ડિસઇન્ટિગ્રેશન. બિલકુલ બિલકુલ. આજે આ આપણે ગંભીરતા સરદાર કેન્દ્ર વલ્લભભાઈ સરકારે પણ પટેલ દાખવવી પડશે. સરદાર વલ્લભભાઈ પટેલે જે આટલા રાજ્યોને રજવાડોને ભેગા કર્યા, એક કર્યા 562 રજવાડાઓને, અને એ આના એના પર માટે નહોતા પાણી કર્યા. ફેરવવાની બિલકુલ. અને આમાં કેન્દ્ર સરકારે પણ સ્ટેન્ડ લેવો પડશે. અને ભાવનાઓને જ્યારે જનતાની ભાવના, કારણ કે જનતા હંમેશા ભોળી હોય છે અને ભોળી ભાવનાઓને ભાવનાને પોલિટિશિયનો ભડકાવવાની ક્યાંક ને રાજનીતિ ક્યાંક ચાલે ભડકાવવાનો પ્રયાસ કરે છે, અને એટલા માટે જ એ હાવી થઈ જાય છે. આ તમામ બાબતો ઉપર પણ દર્શક મિત્રો ચર્ચા કરીશું, પરંતુ નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંત્રમાં આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ દેશ એક ધ્વજ કેમની, કારણ કે જે રીતે કર્ણાટકની કોંગ્રેસ સરકારે જે અલગ ધ્વજની તિરંગાની જે માંગણી કરી છે એને લઈને આજે આપણે મહામંથન કરવાની જરૂર પડી છે. જગદીશભાઈ, જે રીતે ભાજપનું સ્ટેન્ડ તો આમ તો ક્લિયર છે, પરંતુ એ સ્થિતિમાં પણ ભાજપ અત્યારે છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે. આ કેન્દ્રની સરકારના ભલે કેન્દ્રની સરકારે ફગાવી દીધું છે ડિમાન્ડ, પણ એ વસ્તુ એક વખત એવું સ્ટેપ પણ કેન્દ્રની કોંગ્રેસ ભાજપ સરકારે લેવી પડશે કે કોંગ્રેસમાં જે રીતે કોંગ્રેસ અથવા તો કોઈ પણ પક્ષ આવી ડિમાન્ડ છે એ મૂકે તો એની સામે એક્શન લેવા, દેશ વિરોધી પ્રમાણે એક્શન લેવા. કારણ કે નહીં તો બીજા પક્ષ પણ ડિમાન્ડ કરીને આ રીતે પોતાનો રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરશે. જયસુદાનભાઈ, આવી કોઈ માંગ કોઈ પણ રાજ્ય કરે તો એને ચલાવી લેવાય નહીં. ધારો કે શિવસેના જે પ્રકારે મહારાષ્ટ્રના અંદર જે પ્રકારના મુદ્દાઓ ઉપસ્થિત કરતું હતું કે બિહારના લોકોને કાઢી મૂકો, ઉત્તર પ્રદેશના લોકોને કાઢી મૂકો, તો ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય એવી બાબતને સમર્થન કર્યું નથી. ઇવન ગુજરાતના અંદર મને ખબર છે કે ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તા તરીકે અમે લોકો અહીંયા ગુજરાતના યુવાનોના હક અને એના માટે લડાઈ લડતા હતા, પણ ક્યારેય અમે એવું નથી કીધું કે બીજા રાજ્યના યુવાનોને અહીંયા નોકરી ના આપો અને ગુજરાતના યુવાનોને નોકરી આપો. પણ હા, ગુજરાતના યુવાનોને પ્રાધાન્ય આપો એવી અમે હંમેશા માંગ રહેતા. જગદીશભાઈ, અમે હંમેશા આ પ્રકારની માંગ રાખતા, એટલે ક્યારે આ પ્રકારના જે પણ હવે કેન્દ્રમાં તમારી સરકાર છે તો તમારી સરકારે કોઈ એક્શન કડક લેવા પડશે. મારો કહેવાનો અર્થ એ છે કે આપણે માત્ર માંગ ફગાવી દીધી કેન્દ્ર સરકારે અને ગૃહ મંત્રાલયે ના પાડી દીધી, ને તો તિરંગા જેવી બાબતમાં આપણે આવું કરશું તો આપણી સરકારની પણ ક્યાંક ને ક્યાંક નાકામી સાબિત થશે. ને બીજો રાજ્ય એવી રીતે ડિમાન્ડ નાગાલેન્ડ છે કે ભારતીય જનતા પાર્ટી જે
આમાં આ બધા મુદ્દાના અંદર આગળ જે એવું નથી, આખો દેશ તિરંગાના સંદર્ભના અંદર ખૂબ જ સેન્સિટિવ છે. આપને યાદ કરાવું તો કન્યાકુમારીથી કાશ્મીરની જે યાત્રા તિરંગા ધ્વજને લઈને જ વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ડૉક્ટર મુરલી મનોહર જોશીની આગેવાનીના અંદર કાઢી હતી. હુબલીના અંદર, કર્ણાટકના હુબલીના અંદરથી સુશ્રી ઉમા ભારતીજીએ આ જ પ્રકારની તિરંગા યાત્રા કાઢી હતી. એટલે તિરંગા માટેનું કમિટમેન્ટ ભારતીય જનતા પાર્ટીનું એકલાનું જેવું નથી, આખા દેશની પ્રજાનું તિરંગા માટેનું કમિટમેન્ટ છે. અને આ પ્રકારની જે આ મતલક્ષી જે મેં કીધું એમ ટુકડામાં વિચારવાની માનસિકતા છે એને દેશ ક્યારેય સમર્થન ના આપે. જમ્મુ કાશ્મીરનો જે વિશેષ દરજ્જો છે એમાં પણ મેં અગાઉ કીધું એમ ભારતીય જનસંઘના તત્કાલીન અધ્યક્ષે એના માટે સંઘર્ષ કરેલો છે અને ભારતીય જનતા પાર્ટી લેડ એનડીએ ગવર્મેન્ટ એ દિશામાં ખૂબ જ મક્કમતાથી આગળ વધી રહી છે કે કેવી રીતે 370ની કલમ ત્યાંથી દૂર થાય અને જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ સચોટતાથી બિલકુલ બનીને રહે એ માટેના પ્રયત્નો પણ ચાલે છે. અત્યારે દર્શક મિત્રો કોંગ્રેસ પક્ષ માંથી કોઈ આવ્યું નથી એટલા માટે એમનો જવાબ આપણે જાણી નથી શકતા. એટલે કદાચ એમ લાગતું હોય કે વન સાઈડ જાય પણ જાય એમાં કોઈ ખોટું નથી, કારણ કે પક્ષ બોલવા એટલા માટે નથી માંગતું કે પક્ષને ગુજરાતમાં નુકસાન થઈ શકે. સુધીરભાઈ, તો મુદ્દો એ છે કોંગ્રેસે આવી ડિમાન્ડ કરીને હાઈકમાન્ડ અત્યાર સુધી ચૂપ છે. અહીંયાથી સ્વાભાવિક છે કે હાઈકમાન્ડ ચૂપ હોય એટલે અહીંથી તો પ્રદેશમાંથી તો કોઈ બોલવાની હિંમત જ ન કરે, પણ હજી સુધી તિરંગા મામલે કોંગ્રેસ પક્ષ ચૂપ રહે એ તો કઈ સહન કરી શકાય એવી સ્થિતિમાં ન કહેવાય. એટલે આ આખી કોંગ્રેસની આંતરિક પરિસ્થિતિ તે કેટલી ગૂંચવણ ભરી છે એ દેખાડે છે. એની કોઈ ક્લેરિટી નથી. કદાચ જો દાપણ ભળી હાઈકમાન્ડની જો પેલી નીતિ વિષયક મામલે નિર્ણયો ફટાફટ લેવાતા હોય તો તાત્કાલિક જો આ લોકોએ હાઈકમાન્ડની કન્સેન્ટ વગર કર્યો હોય તો એક મેસેજ તરત દેશમાં થવો જોઈએ કે આ બાબત અમે તરત બોલાવશું, ક્યાંક ચૂક થઈ છે. કોઈ પણ રીતે એવું સ્ટેન્ડ, એવો એક મેસેજ આપવો જોઈએ કે તિરંગાની શાન માં કોંગ્રેસની જે પહેલેથી આન બાન શાન ક્યાંય પણ ઘસરકો થશે તો એ અમે નહીં ચલાવીએ, અથવા તો અમારી ક્યાંય ભૂલ હશે પ્રદેશ કક્ષાના યુનિટની તો પણ એવો નિર્ણય નથી આવ્યો. એ બતાડે છે કે એની માનસિક પેલી ગૂંચવાયેલી છે. બિલકુલ. અને બીજું તમે જે આપણે તિરંગો એક ધ્વજ એક કેમ નહીં જે લખીએ છે એટલે ધ્વજ એક જ હોવો જોઈએ, કારણ કે આખી રાષ્ટ્રીય ચેતના એની અંદર છે. એ એક રંગથી એક રાગથી વાત થતી હતી. તિરંગો એટલે કોઈ એક કપડાનો ટુકડો નથી. તિરંગો એટલે દરેકને માટે પોતાની એક શાન છે, ગરિમાની વાત છે, એક પ્રતીક એવું છે કે જેના નેજા હેઠળ દરેક જણ તન મન ધનથી ફીલ કરે છે કે આ નેજા હેઠળ અમે બધા એક છીએ. તો એ જયારે અલગ વાત આવે તે મને એમ લાગે છે ખોટું. એટલે તિરંગો એક જ હોવો જોઈએ, એમાં કોઈ સમાધાનકારી વલણ ક્યારેય કોઈ પક્ષે હોઈ ન શકે અને મને લાગે છે હજી ભારતીય પ્રજામાં એ છે પણ નહીં. ઓકે કપિલભાઈ, સંક્ષિપ્તમાં લાસ્ટ, જે રીતે આ બંધારણની દ્રષ્ટિએ ડિમાન્ડ કરી છે તો હવે એ માત્ર ફગાવી દેવાથી નહીં, કોઈ બીજું એવા કોઈ બંધારણમાં છે પ્રાવધાન કે એની સામે એક્શન લઈ શકાય રાજ્ય સરકાર? લઈ શકાય. સુદાનભાઈ, હું આપને જણાવું કે પહેલી તો આ બંધારણીય માંગ છે, અહીંયા ગેરબંધારણીય માંગ છે, એટલે ગેરવ્યાજબી માંગ છે. અને આવી કોઈ પણ માંગ, દાખલા તરીકે આ તો ધ્વજની માંગ છે, કાલે કોઈ રાજ્ય એવું કહે છે કે ભાઈ અમે ભારતમાં રહેવા નથી માંગતા, અમારે અલગ દેશ જોઈએ છે. કાલે કોઈ રાજ્ય એમ કહે છે કે અમે અમારા પૈસા, અમારા ટેક્સ અમે નહીં આપીએ કેન્દ્ર સરકારને. તો આ તો દિવસે ને દિવસે આ માંગ તો વધતી જાય અને એક દિવસ એવો આવે કે ભારત ફરીથી 1947 પહેલાનું ભારત બની જાય. આ દિવસ જોવામાં આપણે કઈ વાર ના. અને આઈ રિમાઇન્ડ ધ એક્ઝામ્પલ ઓફ યુએસએસઆર, જે સંયુક્ત રાષ્ટ્ર યુએસએસઆર હતું એનું વિખંડન થવાનું ખૂબ મોટું કારણ આ માનસિકતા હતી. અને ભારતને અખંડિત ન કરવા માટે, અખંડિત કરવા માટે કેટલા લોકોનો પુરુષાર્થ છે. આ દેશની કેટલી સરકારોનો, અને એમાં દરેક સરકારનો. ભારત દેશની અંદર એક નાગરિકતા રહે, એક જનગણ મન રહે અને સમગ્ર દેશની અંદર એક વંદે માતરમ રહે, એના માટેના પ્રયત્નો બધાએ કર્યા છે. એટલે જો કોઈ રાજ્ય આવું કરે તો આર્ટિકલ 356 એવું કહે છે કે ઇફ ધ સ્ટેટ ગવર્મેન્ટ goes against the norms and rules laid down into the constitution, બંધારણ મુજબના નિયમો પ્રમાણે ન ચાલે તો it is a good ground to impose a precedent rule in that state. એટલે કેન્દ્ર સરકાર આમાં જો કડકમાં કડક કાર્યવાહી કરવા ઈચ્છે તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે અને રાજ્ય સરકારને હટાવી શકે. અને ખરેખર એક હિંમત કેન્દ્ર સરકારે જો ડિમાન્ડ થાય તો આવી કરવી પડે. સમયનો અભાવ છે એટલે જગદીશભાઈ, કપિલભાઈ અને સુધીરભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તિરંગાની જયારે વાત આવે, આન બાન શાનની જયારે વાત આવે ત્યારે તમામ દેશનો એક જ રાગ હોય છે. 125 કરોડ જનતાની એક જ માંગ હોય છે કે ત્રિરંગો આપણો હંમેશા ઊંચો રહેવો જોઈએ અને એના માટેની તમામ દિલથી લડાઈ લડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસની કર્ણાટક સરકારે આ રીતે જે માંગ કરી છે એને ખરેખર કેન્દ્ર સરકારે વળતો પ્રહાર કરીને જવાબ આપવો જોઈએ અને જેથી કરીને બીજા કોઈ આવી ડિમાન્ડનો વિચાર પણ ન કરી શકે. આજે બસ આટલું જ.
ફરીથી આવતીકાલે નવા વિષય નવા મહેમાનો સાથે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.